ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિની મજા માણતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે આપ્યા છે માઠા સમાચાર। આજે મેઘરાજા બગાડશે ખેલૈયાઓની નવરાત્રિ। 1 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરની સાથે સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગની, તો જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠામાં પણ હાલ પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે અને હાલ તો અલર્ટ મોડ ઉપર વિસ્તારોને મૂકવામાં આવ્યા છે। ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે।